ઓકે, હેલો વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે બે રીત જોઈ હતી અહીંયા લાસ્ટ ટાઈમ, સરેરાશ નફાની અને ભારિતની. હવે આના પછી હું તમને ત્રીજી રીત શીખવાડવાનું છે, જે ખૂબ જ મેન રીત છે, મોસ્ટ ટાઈમલી છે. કેમ મોસ્ટ ટાઈમલી છે? કેમ કે બોર્ડમાં દાખલા અવારનવાર પૂછાતા હોય છે આ રીતના, ઘણી વખત પૂછાયેલા છે. બટ આને જો તમારે ગણવું છે, 4 માર્ક લેવા છે, તો તમારે સૌથી પહેલા આના સૂત્રો યાદ રાખવા પડશે. સૂત્રો એકદમ કમ્પ્લીટ. તો જો વાંચો. સૌથી પહેલું જે સ્ટેપ છે શું છે, તો કે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકત માઇનસ શું કરવાનું, કુલ દેવા કરવાના. ઓકે, એના પછી જે તમારે શોધવાનું છે અપેક્ષિત નફો. હવે અપેક્ષિત નફાનું સૂત્ર શું છે, તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, આ ટકામાં હશે, બરોબર. ચલો, એના પછી ત્રીજો જે સ્ટેપ છે એના અંદર તમારે કાં તો સરેરાશ નફો શોધવાનો છે, કાં તો સરેરાશ ભારિત શોધવાનો છે. બે માંથી કોઈ એક શોધવાનું છે. ઓકે, હવે જો એના પછી તમારે અધિક નફો. ભાઈ અધિક નફોનું સૂત્ર આવશે. અધિક નફાનું સૂત્ર શું છે, તો કે સરેરાશ નફો જે હોય એના અંદરથી તમારે આ અપેક્ષિત નફો બાદ કરી દેવાનો છે. જો અપેક્ષિત નફો તમારે બાદ કરી દેવાનો. અને જે છેલ્લું સ્ટેપ તમારું હશે એ છેલ્લું સ્ટેપ હશે પાઘડી. પાઘડીનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા શું કરવાનું છે, ખરીદીના વર્ષ. હવે તમે કહેશો કે સર આ બે માંથી કઈ રીત કરવાની છે, કેમ કે અહીંયા નફો તો કોઈ એક જ શોધાશે, કાં તો સરેરાશ હશે કાં તો ભારિત હશે. તો જો ધ્યાનથી જોજો, હું આ સ્ટેપ સમજાવવા જઈ રહ્યો છું. જ્યારે પણ સૂત્રના અંદર, દાખલાના અંદર જો નફો વધે ઘટે ઘટે વધે તો સરેરાશની રીત આવે. કઈ રીત આવે? સરેરાશની. પણ જો નફો સતત વધે, જો નફો સતત વધે ને તો ભારિતની રીત આવે. કઈ રીત આવે? ભારિતની. બટ યાદ રાખજો, જે આ મેન રીત છે તમારી કઈ રીત છે? અધિક નફાની રીત છે. ઓકે, આમાં 1 2 3 4 5 સ્ટેપ તમારે કરવાના છે. કેટલા સ્ટેપ? 5 સ્ટેપ. ઓકે, જો આવો. હવે હું તમને જે દાખલો સમજાવવા જઈ રહ્યો છું, બરોબર, એ દાખલો છે આ વાળો, જોયો ધ્યાનથી, બરોબર. હવે આ 8મો નંબરનો જે દાખલો છે એના અંદર તમારે બધું નહીં જોવાનું, આટલું બધું વાંચવાની કોઈ જરૂર નથી. તમે પેલા રીત જો કઈ રીત છે તો વાંચો. છેલ્લે છેલ્લે એકદમ શું કહે છે, જો વાંચો. અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી નક્કી કરવાની છે. કીધું છે ને, પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. એટલે અહીંયા જે રીત છે કઈ રીત છે, તો કે અધિક નફાની. કઈ રીત છે? અધિક. જે મેં સૂત્રો અહીંયા લખ્યા છે, જુઓ. ઓકે ભાઈ, હા. હવે આ હિસાબે આપણે આ બધું ગણીશું. ચલો, રેડી? તો સૌથી પહેલા જે અહીંયા આપણો જે સ્ટેપ છે, રોકાયેલી મૂડી છે. શું છે? રોકાયેલી મૂડી. હવે તમને ખબર છે કે ભાઈ જે રોકાયેલી મૂડી છે એ કઈ રીતે શોધાશે, તો તમે જોઈ શકો છો અહીંયા બધી વિગત લખેલી છે. તો કે કુલ મિલકત અને કુલ દેવા તમને આપેલા છે, અને અપેક્ષિત વળતરનો દર બી આપેલો છે, અને નફો બી આપેલો છે. તમે તમારી ચોપડી ખોલી લો અને એના અંદર તમારે આ બધા સ્ટેપ ફોલો કરવાના છે. ઓકે, ચલો આવો. સૌથી પહેલા જે મને અહીંયા આપેલું છે મિત્રો, જો સૌથી પહેલા મને જે અહીંયા આપેલું છે ને, એ મને કુલ મિલકત અને કુલ દેવા આપેલા છે. તો મારે પહેલા રોકાયેલી મૂડી શોધવાની. તો કુલ મિલકત મારા કેટલા છે, તો કુલ મિલકત મારા છે 6 લાખ. છે 6 લાખ? ઓકે, એના પછી મારા કુલ દેવા કેટલા છે, તો કે 2,50,000 છે કે નહીં? તો હવે મારે કેલ્સીમાં આની બાદબાકી કરી લેવાની. જો કેટલા છે? 6 લાખ માઇનસ 2,50,000. એટલે તમે જોઈ શકો છો કે મને 3,50,000 અહીંયા મળ્યા છે. થઈ ગયા ભાઈ? હા. તો આ મારો પહેલો સ્ટેપ થઈ ગયો કમ્પ્લીટ. હવે આના પછી મારે શોધવાનું છે અપેક્ષિત નફો. શું શોધવાનું છે? અપેક્ષિત નફો. ઓકે, તો આવો. અહીંયા હવે હું જે શોધીશ એ મારો હશે અપેક્ષિત નફો. હશે? ચલો, તો અપેક્ષિત નફાનું સૂત્ર શું હતું? તો હાલ જ આપણે વાત કરી હતી. આનું સૂત્ર હતું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. શું છે? ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે મારી જે રોકાયેલી મૂડી છે 3,50,000 તો છે, મને મળી ગઈ છે. જો પણ મારું જે અપેક્ષિત વળતરનો દર છે ને, એ મને ચોપડીમાં આપેલું હશે. જો ચોપડીમાં મારું અપેક્ષિત વળતરનું દર કેટલું છે તમે જોઈ શકો છો કે મને 10% વળતરનો દર બી આપેલા છે. તો હું એ રીતે ગણીશ. જો આવો, આના મારે 10% કરવાના છે. કેટલા ટકા કરવાના છે? 10%. તો જો ભાઈ ટોટલ 3,50,000 હતા, એના હું 10% કરું જો આ રીતે, તો 35,000 આયા. આ મળી ગયું છે. ઓકે, આ મારો 2 સ્ટેપ બી થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આના પછી તમારે શોધવાનું છે સરેરાશ નફો. શું શોધવાનું છે? સરેરાશ નફો.
હવે તમે મને કહેશો કે સર તમને કઈ રીતે ખબર સરેરાશ નફો? તો મેં તમને હાલ જ કીધું હતું, જો કે ભાઈ જો નફો વધે ઘટે ઘટે વધે ને તો સરેરાશ નફાની રીત આવે. કઈ રીત આવે? સરેરાશ નફાની રીત. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણો નફો છે, જો અહીંયા જે આપણો નફો છે એ જો 80,000 હતા, પછી 70,000 થઈ ગયા એટલે ઘટ્યા ને, પછી જો ફરીથી 90,000 થઈ ગયા એટલે ઘટે છે વધે છે, ઘટે છે વધે છે, એટલે સરેરાશ નફાની રીત આવશે. જો આવો હું આ શોધી લઉં, તો આ સ્ટેપ હું કરવા જઉં છું. જો વાંચો, સૌથી પહેલા તમારે અહીંયા વર્ષ લખી દેવાના. જો આના અંદર આગળ મેં આના વિડીયો અપલોડ કરેલા છે, તમે જોઈ શકો છો એમ. તો ચલો, વર્ષ છે 14-15, 15-16 અને છે 16-17 છે આ, અને બાજુમાં આપણો છે નફો છે. ચલો, નફો અહીંયા છે 80,000, પછી છે 70,000 અને પછી છે 90,000 જો છે. તો આ બધાનો હું સરવાળો કરી લઉં, કેમ કે આ બધાના સરવાળાની જરૂર પડશે મને. કુલની 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000 એટલે ટોટલ થઈ ગયા છે 2,40,000. થઈ ગયા 2,40,000. ઓકે, હવે હું અહીંયા સરેરાશ નફો શોધી લઉં છું. જો સરેરાશ નફો, ચલો આનું સૂત્ર યાદ છે? કાલે આપેલ વર્ષનો કુલ નફો, ભાઈ કાલે લખ્યું તો આપણે આપેલ વર્ષનો કુલ નફો છેદમાં આવશે કુલ વર્ષની સંખ્યા. શું આવશે છેદમાં? કુલ વર્ષની, છેદમાં આવશે કુલ વર્ષની સંખ્યા. તો મને કહો આપણો કુલ નફો તો 2,40,000 છે કે નહીં? અને જે આપણો કુલ વર્ષ છે, 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષ, એટલે મારે કેટલા વર્ષ કરવાના? 3. જો આનો ભાગાકાર કરું એટલે મને જવાબ મળે 80,000. કેટલા મળે? એટલે આ મને સરેરાશ નફો બી મળી ગયું છે. બરોબર. આના પછીનો જે સ્ટેપ છે, આના પછીનો જે સ્ટેપ છે એ મારે શોધવાના છે અધિક નફો. ઓકે, તો અહીંયા હું જે શોધીશ એ હશે અધિક નફો. ચલો, અધિક નફાનું બી સૂત્ર તમને યાદ છે. એમાં તમારે સરેરાશ નફામાંથી તમારે અપેક્ષિત નફો બાદ કરવાનો છે. બરોબર, જે મેં અહીંયા શોધેલો છે. તો આવો અહીંયા આપણે લખીશું સરેરાશ નફો માઇનસ અહીંયા કરીશું અપેક્ષિત નફો. શું કરીશું? માઇનસ અપેક્ષિત નફો. ઓકે, ચલો થઈ ગયું. હવે તમે મને કહો કે સરેરાશ નફો અહીંયા જે મને મળ્યું હતું ને એ 80,000 હતું. 80,000 એટલે હું અહીંયા લખી દઉં છું 80,000. અને મારું જે અપેક્ષિત નફો છે એ 35 છે. કેટલા છે? 35. ઓકે, થઈ ગયું. તો બાદ બાકી આપણે કરી લઈએ. 80,000 માંથી 35,000 બાદ કરવાના છે એટલે જવાબ આવશે 45,000. આયા 45,000? તો મને આ મળી ગયું છે. બસ, હવે આપણે એક સ્ટેપ બાકી છે, પછી આપણો દાખલો થઈ જશે પૂરો. જો આવો, હવે લાસ્ટ જે સ્ટેપ છે પાઘડી છે. ચલો, પાઘડીનું સૂત્ર યાદ હોવું જોઈએ આપણને. અધિક નફો અને ગુણ્યા કરવાના છે ખરીદીના વર્ષ. શું કરવાના છે? ગુણ્યા ખરીદીના વર્ષ. થઈ ગયું. ચલો, મને કહો અધિક નફો 45,000 આયા. અને આ જે ખરીદીના વર્ષ છે, જો મેં તમને હાલ જ બતાવ્યું હતું સ્ટાર્ટિંગમાં કે ભાઈ જે ખરીદીના વર્ષ છે ને મને અહીંયા આપેલા છે. જો ખરીદીના કેટલા વર્ષ છે વાંચો, 3 વર્ષની ખરીદી. એટલે મારે છે ને મારે ગુણ્યા 3 કરવાના. કેટલા કરવાના? ગુણ્યા 3. થઈ ગયું. ચલો, હું અહીંયા ગુણાકાર કરી લઉં. 45,000 ગુણ્યા 3 એટલે મારું જે જવાબ છે એ કેટલા છે? 1,35,000. બરોબર. ઓકે, તો અહીંયા મારો દાખલો થાય છે પૂરો. એક્ઝામમાં આવા દાખલા તમને પૂછે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત છે. બરોબર, તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા રોકાયેલી મૂડીથી દાખલો ચાલુ થાય છે અને છેલ્લે છેક પાઘડી સુધી મારે આ દાખલો ગણવાનો હોય. ઓકે, એટલે 1, 2, 3 આ 4 અને આ 5 સ્ટેપ ટોટલ ફોલો કરવાના છે. આપણો જવાબ છે. ઓકે, ડન છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.